ટૂંકમાં તમને સમજાવું કે શું બે મુદ્દા હતા, શું કારણ હતા. આ જાણવું બહુ જ જરૂરી છે પત્રકારના નાતે પણ અને દેશની નારીના નાતે પણ અને દેશના સિટીઝનના નાતે પણ, કે ના થવા પાછળના કારણ શું હતા અને શું એ કારણ વ્યાજબી હતા કે નહીં. સૌથી પહેલા આપણે કોંગ્રેસની વાત કરીએ તો આપણે જાણીએ, રાહુલ ગાંધીજીની સ્પીચ જોઈ હશે તો એમને શું મુદ્દો ઉપાડેલો. સૌથી પહેલા એમને જનગણનાની વાત કરી કે તમે જનગણના કરાવો અને પછી ઓબીસીના હિતની વાત કરી કે આમાં ઓબીસીની સીટનું એલોકેશન આપો. નવાઈની વાત એ છે અને હાસ્યાસ્પદ વાત એ છે કે આ કોંગ્રેસ પાર્ટી, અગર તમે એનો ઇતિહાસ જોશો તો નહેરુજીથી લઈને રાહુલ ગાંધીજી સુધી જેટલા પણ એમના મોટા નેતાઓ છે એમના સ્ટેટમેન્ટ તમે જુઓ, બધા જ સ્ટેટમેન્ટ એવી રીતના હતા કે ઓબીસી નું અનામત અમે જીવતે જીવ નહીં થવા દઈએ, જનગણના જ નહીં થવા દઈએ. કેમ? કારણ કે એનાથી જાતિવાદનું ઝેર ફેલાશે. આ એમના બધા જ નેતાના સ્ટેટમેન્ટ્સ છે. આપ ચાહો તો, હમણાં મારી પાસે નથી, પણ આપ ચાહો તો હું તમને બધા સ્ટેટમેન્ટની કોપી આપી શકું છું કે ક્યારેક કયા નેતાએ આના વિરુદ્ધમાં, જનગણનાના વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપેલા છે. અને વાત ખાલી સ્ટેટમેન્ટની નથી, વાત ખાલી કથનીની નથી, વાત કરવીની પણ છે. 1953 માં જયારે કાકા કાલેકરનો રિપોર્ટ હતો એ વખતે નહેરુ ગાંધીજી એની સંમતિ નહોતી. કેમ? કારણ કે ત્યારે એમને પણ એવું જ લાગતું હતું કે જો આપણે ઓબીસીને અલગ કરવા માટે જઈએ તો આમાં બી દેશની અંદર ભાગલા થઈ જશે જાતિના નામ પર. એવી જ રીતે જ્યારે મંડલ કમિશનનો રિપોર્ટ આવ્યો તો ઇન્દિરા ગાંધીજીએ 10 વર્ષ એને દબાઈને રાખ્યા. આપણે જાણીએ જ છીએ કે સીતારામ કેસરીજી અને ચૌધરી ચરણસિંહજી બંને જે ઓબીસી નેતા હતા એમના કાર્યકાળને પૂરો ન થવા દીધો. અને સીતારામ કેસરી સાથે શું થયું છે એ આ બધા પત્રકાર મિત્રો જાણો જ છો કે કેવી રીતે સોનિયા ગાંધીજીને અધ્યક્ષ બનાવવા માટે એમને રૂમની અંદર બંધ કરીને રાખ્યા અને એમના કપડા સાથે શું કર્યું એ આ બધા જાણો છો. હું બોલવાનું પસંદ નહીં કરું એ સ્ટેટમેન્ટ નહીં આગળ. એટલે જ્યારે વાત અનામતની વાત આવે છે તો જ્યારે તમે જિલ્લા પંચાયતના અનામત લઈને આવે જેનો તમે શ્રેય લેવાનો ટ્રાય કરો છો ત્યારે તમને શું એ યાદ નતું આવ્યું ઓબીસીના અનામત? 2010માં તમે જે બિલ લઈને આવ્યા તો શું એ બિલની અંદર તમને યાદ નતું આવ્યું ઓબીસી અનામત? એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે તમને કોઈ ઓબીસી અનામતની તમને પડી નથી કે ઓબીસીના હિતની તમને પડી નથી. આ ફક્ત ને ફક્ત આ મહિલાઓના અધિકારનું જે રોડમેપ તૈયાર થઈ રહ્યું હતું એમાં અવરોધ ઉભો કરવો હતો અને અવરોધ માટે તમારે એક બહાનું જોઈતું હતું. એટલે આ ફક્ત કોંગ્રેસ તરફથી ઓબીસી માટેનું એક બહાનું. બીજો મુદ્દો હતો, બીજો જે ક્વેશ્ચન લોકોને જે હતો જે તે ટાઈમ પર જે વિપક્ષના જે અમુક પાર્ટીઝને હતો કે આનાથી સાઉથના જે રાજ્યો છે એની સાથે અન્યાય થશે. વાત સાચી છે, બિલકુલ સાચી વાત છે. અગર આપણે આર્ટિકલ 82 ના સંવિધાનના આર્ટિકલ 82 ના પ્રમાણે આપણે ચાલીએ અને 1 person 1 vote 1 વેલ્યુના જે સિસ્ટમ છે એ પ્રમાણે આપણે ચાલીએ તો એ સાચી વાત છે કે સાઉથના જે રાજ્યો છે એમની સીટો ઘટવાની હતી. એ હકીકત છે. કેમ? કારણ કે પોપ્યુલેશનના આધાર ઉપર બધાને સીટો મળવાની હતી. એટલા જ માટે આ તમે જ્યારે પણ લઈને આવશો ને લિમિટેશનની એક્સરસાઇઝ દેશમાં જ્યારે પણ થશે ત્યારે સાઉથના લોકોને આ અન્યાય મહેસૂસ થશે. એટલા જ માટે આ જે અમેન્ડમેન્ટ આવ્યું 17 એપ્રિલના દિવસે જે સરકાર લઈને આવ્યા એ અમેન્ડમેન્ટમાં એટલા માટે વચ્ચેનો રસ્તો કાઢ્યો